આજની વાર્તા, માતાએ 3 પ્રકારના ઘરેણાં બનાવવાનું કહ્યું. મિત્રો, વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે માતાએ કીધું એટલે પોતાના દીકરાને જ કીધું હશે. આ વાત મારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના એક મહાન વિદ્વાન, એના જીવન પ્રસંગની એક વાર્તા મારે કહી. આપણને સૌને ખબર છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ખૂબ મહાન પંડિત, સંસ્કૃતના પણ વિદ્વાન, અધ્યાપક તરીકે પણ કામ કરતા હતા. પણ જ્યારે એ નાના હતા ત્યારે મારે તમને એક પ્રસંગ એનો બન્યો હતો અને એના અનુસંધાનમાં મારે વાત કરવી છે. જ્યારે માત્ર 6-7 વર્ષના હતા ત્યારે એના ફાધર ગુજરી ગયા. કારણ કે આપણને ખબર છે કે પહેલાંના વખતની અંદર મેડિકલની એટલી બધી સારવાર નહોતી, એટલે માણસોનું આયુષ્ય બહુ લાંબુ રહેતું નહીં. અને એ ગુજરી ગયા. હવે એની માતા હતા. માતા આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કેવી રીતે ભણાવી શકે? પણ એની માતા એકદમ મજબૂત મનના હતા. એણે એમ કીધું કે હું ગમે તેટલું કામ કરીશ, માણસોના કામ કરીશ, અન્ય પ્રકારનું કામ કરીશ, પણ મારા દીકરાને હું વિદ્વાન બનાવીશ. અને એ અનુસંધાને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને તો ખબર પણ નહોતી કે મારી માતા આટલી બધી તકલીફ ભોગવે છે. કારણ કે બાળકોને જે ખબર ન હોય કે પોતાની માતા કંઈક કામ કરવા જાય છે, મજૂરી કરવા જાય છે, અને એ રીતે ખરેખર એને રાતને દિવસ કામ કરી રાખે, એને ખબર પણ ન આવવા દે. સ્કૂલની ફી ભરવાની હોય, કોલેજની ફી ભરવાની હોય, એ ભરતા જ રહીએ. અને એમ કરતાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક બહુ મોટા સંસ્કૃતના વિદ્વાન બન્યા. કોલેજમાં પ્રોફેસર તરીકે પણ રહ્યા. એની આવક પણ સારી થઈ. અને જ્યારે એની આવક સારી થઈ ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એમની માતાને એમ કીધું કે હવે તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. તમે મારા માટે ખૂબ ભોગ આપ્યો છો અને તમે આનંદથી તમારો જીવન પસાર કરો, અને તમે મારા માટે તમારા બધા જ ઘરેણાં વેચી નાખ્યા. બધા જ ઘરેણાં તમે કાઢી નાખ્યા છે. તમારા એ બધા જ ઘરેણાં હું તમને બનાવી આપીશ હવે. કારણ કે મને પગાર મળતો થયો છે, હું તમારો દીકરો છું, અને તમે જે પરિસ્થિતિમાં મને ભણાવ્યો છે એ પરિસ્થિતિમાં કોઈ પણ માતા કદાચ આટલી જ મુશ્કેલી ભોગવે નહીં. અને મારે તમને હવે ઘરેણાં બનાવી દેવા છે. કયા પ્રકારના ઘરેણાં બનાવી દઉં? ત્યારે માતા એમ કહે છે કે બેટા, તારે જો ખરેખર ઘરેણાં બનાવવા જ હોય ખરેખર, તો હવે મારે તને ડિઝાઇન આપવાની જરૂર નથી, પણ હું તને કહું એ પ્રકારે 3 પ્રકારના ઘરેણાં તો મને બનાવી દઈશ. તો કયો? એટલે પહેલું એમ કીધું કે તું આ ગામની અંદર એક એવી શાળા બનાવ કે જે શાળાની અંદર કોઈ પણ વિદ્યાર્થીને એકદમ ફ્રી, કોઈ પણ ફી ભર્યા વગર એ ભણી શકે એવી શાળા તો બનાવો. પહેલું ઘરેણું મારું. બીજું ઘરેણું, તું આ ગામની અંદર એક સારી હોસ્પિટલ બનાવ, અને એ હોસ્પિટલ એવી બનાવ કે કોઈ પણ વ્યક્તિને એક પણ પૈસો ખર્ચવો ન પડે એ પ્રકારની વાત તું બતાવવાનો પ્રયત્ન કર. ત્રીજું ઘરેણું, તું એક એવા પ્રકારનું સદાવ્રત બનાવો કે કોઈ પણ ગરીબ માણસને ભૂખ્યા હોય અને ખાવાનું ન મળતું હોય તો ત્યાં એને મફતમાં ખાવાનું મળે. આ મારે 3 પ્રકારના ઘરેણાં બનાવવા છે. અને જો તું આ 3 પ્રકારના ઘરેણાં જો બનાવો તો મેં જે ઘરેણાં વેચી નાખ્યા છે એ ઘરેણાંની હવે મારે કોઈ કિંમત પણ નથી, અને સમાજ માટે આ 3 પ્રકારના ઘરેણાં બનાવો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એકદમ ગળગળા થઈ જાય છે. એની માતાને પેટી પડે છે. એની માતાને એમ કહે છે કે માં, તું બહુ મહાન છો, તે મને મોટો કર્યો, અને સાથોસાથ મને કેટલાક સારા વિચારો આપ્યા, અને સાથોસાથ સમાજ માટે મારે શું કરવું એને માટે મને દિશા બતાવી.
મારા સૌ ગ્રુપના વ્યક્તિઓને કેવું છે કે એની માતાએ 3 વસ્તુ કીધી. એક શાળા બનાવવાનું કીધું, એક હોસ્પિટલ, અને ત્રીજું સદાવ્રત. શાળાની અંદર મફત ભણવાની વાત આવે, હોસ્પિટલમાં મફત દવા લઈ શકે એ પ્રકારની વાત આવે, અને સદાવ્રતનો અર્થ એ થયો કે એને કોઈ પણ માણસ ભીખા ન રહે આ ગામમાં. અને આ વાત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના મનમાં, આંતરમનમાં નાખી દીધી. અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના જે આવક હતી એ આવકમાંથી માત્ર પોતાનો ખર્ચ એકદમ મર્યાદિત, ખૂબ જ મર્યાદિત, અને આખરે એને 3 વસ્તુ માત્ર એક જ ગામમાં નહીં પણ અનેક ગામની અંદર પોતાના વિદ્યાર્થીઓ જે ભણતા એને પણ એમ જ કહે કે મેં ભણાવ્યું છે, મારે કાંઈ તમારી પાસેથી કોઈ આશા નથી, હું કોઈ તમારી પાસેથી પેટ પણ માગતો નથી, પણ તમે આ 3માંથી એક કોઈ વસ્તુ બનાવો, 3 બનાવો. અને એ રીતે આજુબાજુના ગામની અંદર એ વિસ્તારમાં તમે જોઈ શકશો કે અનેક જગ્યાએ આ પ્રકારની શાળાઓ, આ પ્રકારના હોસ્પિટલો અને આ પ્રકારના સદાવ્રતો કે જે એકદમ ગરીબ માણસો માટે, ત્યાં કોઈ માનો કે બહુ મોટા ભણતર કરવાની વાત નહોતી, સામાન્ય ભણતરને ભણાવી શકે એવી શાળા, સામાન્ય રોગમાંથી નાબૂદ કરી શકે એવું દવાખાનું, અને સામાન્ય ગરીબ માણસો જમી શકે એવું સદાવ્રત. આવું તો કોઈ પણ બનાવી શકે. કોઈ પણ પોતાની આવકમાંથી જે બચત થાય બચતનો ઉપયોગ કરે તો પોતાની આસપાસની ભૂમિકામાં કરી શકે. અને આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એની માતાએ સમગ્ર સમાજને સંદેશો આપ્યો છે કે તમે કદાચ આને મોટા બનાવો તો મોટા બનાવો, નાના બનાવો તો નાના બનાવો, પણ કદાચ જરૂરિયાત પડે તો તમે સાવ નાનું તમારી શેરી પૂરતું કામ કરો, તમારા પોતાના લફતા પૂરતું કામ કરો, તમારા પોતાના કોઈ ગામ પૂરતું કામ કરો, પણ તમારા દીકરાને જો તમે ખૂબ આગળ લઈ જવા માગતા હો તો આ પ્રકારની ઘરેણાં, 3 પ્રકારના ઘરેણાં બનાવવા માટે કહેજો. એવી મારી સૌ માતાઓને સંદેશ છે. આપણે શું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના માતાના સંદેશને સમગ્ર સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, અને એના ઉપર આપણે પણ કંઈક ને કંઈક વિચારીએ, આપણાથી બનતું વિચારીએ. આ સિવાય પણ ઘરાણાના સેવા કરવાના ઘણા બધા પ્રકાર છે. એ પ્રકારે આગળ વધીએ એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.